નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બન યુનિટની અંદર આપણે મુખ્યત્વે 4 પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો ભણવાના હોય છે. જેમાં આપણે મુખ્યત્વે 2 પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો અત્યાર સુધી ભણ્યા, જેમાં કાર્બન કાર્બન એકલ બંધ ધરાવતા આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજનો અને કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા આલ્કીન હાઇડ્રોકાર્બન સંયોજનો. આજ આપણે ત્રીજા પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે સમજૂતી મેળવવાની છે, જેમાં કાર્બન કાર્બન ત્રિબંધ છે એવા હાઇડ્રોકાર્બન સંયોજનો જેને આલ્કાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો સમજીએ આપણે આલ્કાઇન સંયોજનો વિશે આજે. આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો. સૌથી પહેલા તો આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય એની આપણે વાત કરીએ. બહુ સિમ્પલ વસ્તુ છે. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ત્રિબંધ હોય તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તેનો મુદ્દો આપણે લઈ લઈએ. ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ત્રિબંધ હોય તો તેવા હાઇડ્રોકાર્બન સંયોજનને આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જે એની સમાનધર્મી શ્રેણી છે એ શ્રેણીનું સામાન્ય સૂત્ર અથવા આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનોનું સામાન્ય સૂત્ર બહુ સિમ્પલ છે. સામાન્ય સૂત્ર જે આલ્કીનનું સામાન્ય સૂત્ર હતું CnH2n, એમાંથી પણ 2 હાઇડ્રોજન ઓછા હોય છે એટલે એનું સામાન્ય સૂત્ર થશે CnH2n -2. આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનોનો પ્રથમ સભ્ય 2 કાર્બન ધરાવતો પ્રથમ સભ્ય છે. પ્રથમ સભ્ય જેમાં મિનિમમ 2 કાર્બન છે એવો સભ્ય CH, ટ્રિપલ બોન્ડ CH છે. આ સંયોજનનું નામ ઇથાઇન છે. ઇથાઇન એનું IUPAC નામ છે. એનું જે પ્રચલિત નામ છે એ પ્રચલિત નામ એસિટિલીન છે. એને એસિટિલીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન સંયોજન C2 જેમાં 2 કાર્બન અને 2 હાઇડ્રોજન છે, H2 થાય એનું આણ્વિય સૂત્ર C2H2. તમે અહીંયા n બરાબર 2 મૂકો તો C2 n બરાબર 2 મૂકો તો હાઇડ્રોજનની સંખ્યા 2 ગુણ્યા 2 4, એમાંથી 2 બાદ કરો એટલે 2. તો આ રીતે એનું સૂત્ર પણ આપણને મળે છે. તો આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજન જે એનું પ્રથમ સભ્ય છે ઇથાઇન, એનું પ્રચલિત નામ મેં તમને કીધું એમ એસિટિલીન પણ છે. આ એસિટિલીન એ વાયુ સ્વરૂપે છે અને એનો ઉપયોગ વેલ્ડિંગ કરવા માટેની જ્યોતમાં થાય છે. આપણને બધાને ખ્યાલ છે કે જે વેલ્ડિંગ કરનાર જે વ્યક્તિ છે એ જે જ્યોતનો ઉપયોગ કરે એમાં ખૂબ જ ઊંચું તાપમાન જોઈએ, કારણ કે વેલ્ડિંગ છે એ મોટે ભાગે ધાતુ ઉપર કરવામાં આવે અને ધાતુને પીગળવા માટે ખૂબ ઊંચું તાપમાન જોઈએ. એટલે વેલ્ડિંગ કરવા માટે એસિટિલીન અને ઓક્સિજન એ 2 વાયુનું મિશ્રણ કરવામાં આવે છે. એટલે જે વેલ્ડિંગ કરવા માટેની જ્યોતનો વાયુ છે એને ઓક્સી એસિટિલીન તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સી એસિટિલીન જે ઓક્સિજન વત્તા એસિટિલીન નું મિશ્રણ છે. નો ઉપયોગ ઓક્સી એસિટિલીન જ્યોતનો ઉપયોગ વેલ્ડિંગ કરવા માટે થાય છે. તો એ રીતે આ એસિટિલીન છે એ ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. તો આ આપણે વાત કરી આલ્કાઇન સંયોજન, એનું પ્રથમ સભ્ય ઇથાઇન જેને એસિટિલીન તરીકે પણ ઓળખવામાં આવે અને એની ઉપયોગિતાની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ આલ્કાઇન સંયોજનોનું નામકરણ. એને કઈ રીતે એનું નામકરણ કરવામાં આવે છે. નામકરણ જે રીતે આલ્કેન સંયોજનોમાં
પ્રત્યય એન લાગે, આલ્કીનમાં પ્રત્યય આઈન લાગે, એમ આલ્કાઇન સંયોજનોમાં જ્યારે આપણે નામકરણ કરવું હોય ત્યારે એમાં પ્રત્યય આઈન લાગે છે. એટલે આલ્કાઇન સંયોજનોનું નામકરણ, IUPAC નામકરણ એમાં યાદ રાખવાનું, એમાં પ્રત્યય આઈન લાગે છે. સામાન્ય રીતે આલ્કાઇન સંયોજનોના નામકરણ માટે બે બાબતો યાદ રાખવાની. એક તો જ્યારે આપણે દીર્ઘતમ શૃંખલા પસંદ કરીએ આલ્કાઇન સંયોજનોમાં, ત્યારે એવી શૃંખલા પસંદ કરવાની કે જેમાં કાર્બન કાર્બન ત્રિબંધ પણ આવી જતા હોય અને સાથે એ દીર્ઘતમ શૃંખલા હોવી જોઈએ. તો આ એક પહેલી બાબત યાદ રાખશું. સાથે બીજી બાબત એ યાદ રાખવાની કે જે કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતો કાર્બન છે એનો જ્યારે આપણે ક્રમ આપીએ, એટલે કે શૃંખલામાં જ્યારે આપણે ક્રમ આપીએ ત્યારે ત્રિબંધ ધરાવતા કાર્બનનો ન્યૂનતમ ક્રમ આવવો જોઈએ. આ બે બાબતો આલ્કાઇન સંયોજનોના નામકરણમાં જ્યારે આપણે કરીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવી પડે. દીર્ઘતમ શૃંખલા કાર્બન કાર્બન ત્રિબંધ હોય તેવી પસંદ કરી. સાથે મેં બીજી બાબત તમને કીધી એમ કે આલ્કાઇન સંયોજનોમાં કાર્બન કાર્બન ત્રિબંધ ના કાર્બનનો ન્યૂનતમ ક્રમ આવે તે રીતે શૃંખલામાં ક્રમ આવે. તો આ બાબતો ધ્યાનમાં લઈ અને આલ્કાઇન સંયોજનોનું નામકરણ છે એ કરવામાં આવે છે. આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બે કાર્બન ધરાવતો આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH. એક કાર્બન હોય તો એને મિથ કહીએ. બે કાર્બન માટે ઈથ શબ્દ લાગે, ઈથ અને પ્રત્યય આયન લાગે, એટલે આ સંયોજનનું IUPAC નામ ઇથાઇન થશે, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્રણ કાર્બન ધરાવતો આલ્કાઇન CH3 C ટ્રિપલ બોન્ડ CH. ત્રણ કાર્બન એને આપણે પ્રોપ કહીએ, પાછળ પ્રત્યય લાગે આયન, પ્રોપ વત્તા આયન, આ બે શબ્દોને આપણે જોડીએ એટલે સંયોજનનું નામ થશે પ્રોપાઇન. એના પછી CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. એક બીજું ઉદાહરણ CH3 C ટ્રિપલ બોન્ડ C CH. અહીંયા ચાર કાર્બનની શૃંખલા છે બંને આલ્કાઇન સંયોજનમાં. હવે આ જ્યારે ચાર કે ચાર કરતા વધુ કાર્બનની શૃંખલા હોય આલ્કાઇન સંયોજનોમાં, ત્યારે આપણે આ નિયમ લાગુ પાડવો પડશે કે ત્રિબંધ ધરાવતા કાર્બનનો ક્રમ ન્યૂનતમ આવે એ રીતે આપણે ક્રમ આપવો પડશે. પહેલા સંયોજનમાં ત્રિબંધ ધરાવતા કાર્બનનો ક્રમ ઓછામાં ઓછો આવે એ રીતે આપણે અહીંથી ક્રમ આપવો પડે, તો એનો પ્રથમ ક્રમ આવે છે. આનું નામ આપીએ તો ચાર કાર્બન માટેનું નામ છે બ્યુટ. એમાં પહેલા કાર્બન ઉપર ત્રિબંધ છે એટલે એનો ક્રમ આપણે લખીએ 1 અને પ્રત્યય લાગે I એટલે આનું નામ થશે બ્યુટ 1I. એ જ રીતે આ જે બીજું જે સંયોજન છે એમાં પણ ચાર કાર્બન છે, તો એમાં ત્રિબંધ ધરાવતા કાર્બનનો ન્યૂનતમ ક્રમ આવે એ રીતે ક્રમ આપીએ તો અહીંથી પહેલો અને બીજો ક્રમ આવશે. આપણે આ બાજુથી ક્રમ લઈએ તો અહીંથી પણ પહેલો અને બીજો ક્રમ આવશે. તો ક્રમ આપણે ગમે ત્યાંથી આપી શકીએ. ધારો કે હું અહીંથી ક્રમ આપી, આમાં પણ ચાર કાર્બન એટલે એની માટેનું નામ બ્યુટ. એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 2 અને એની માટે પ્રત્યય લાગશે I. તો બ્યુટ 2I છે. એ રીતે આપણે એનું નામકરણ કરી શકીએ છીએ. પછી જો એમાં વિસ્થાપિત સમૂહ હોય તો વિસ્થાપિત સમૂહમાં આગળ જે એની માટેનો પૂર્વક હોય, જેમ કે મિથાઇલ સમૂહ હોય તો મિથાઇલનો પૂર્વક લગાડવાનો, ક્લોરો સમૂહ હોય તો એની માટેનો ક્લોરો પૂર્વક લગાડવાનો. એ રીતે આપણે એનું નામકરણ છે કરી શકીએ છીએ. આને આ ઉપરાંત આપણે 5 કાર્બન ધરાવતા આલ્કાઇન સંયોજનો વિશે પણ સમજૂતી મેળવીએ. જો આની ઉપરથી આપણે નામકરણ સાથે આલ્કાઇન સંયોજનોમાં જે સમઘટકતા જોવા મળે એની પણ ચર્ચા કરીએ. નામકરણ અને એની સાથે સાથે આપણે વાત કરીએ સમઘટકતા.
જેમ કે તમે જોઈ શકો છો ઇથાઇન નું માત્ર એક જ બંધારણ છે, પ્રોપાઇન નું માત્ર એક જ બંધારણ છે, પણ બ્યુટાઇન ના બે બંધારણ છે, બ્યુટ 1 આઇન અને બ્યુટ 2 આઇન. એટલે આ બે બંધારણો એ એકબીજાના સમઘટકો થાય, કારણ કે બેના અણુસૂત્રો સમાન છે પણ એના બંધારણીય સૂત્રો જુદા જુદા છે. એટલે બ્યુટ 1 આઇન અને બ્યુટ 2 આઇન એકબીજાના બંધારણીય સમઘટકો છે. હવે બંધારણીય સમઘટકતાના પાછા 5 પ્રકાર છે, જે આપણે અગાઉ 12મા યુનિટમાં શીખી ગયા. તો અહીંયા આગળ ફરક શું છે? ફરક છે એ ત્રિબંધના સ્થાનનો. અહીંયા પહેલા કાર્બન ઉપર ત્રિબંધ છે અને અહીંયા બીજા કાર્બન ઉપર ત્રિબંધ છે. જો સમૂહનું સ્થાન અલગ અલગ હોય તો એને સ્થાન સમઘટકો બોલાય. એટલે અહીંયા આગળ બ્યુટ 1 આઇન અને બ્યુટ 2 આઇન, આને હું A કહી દઉં અને આને હું B કહી દઉં. તો A અને B જે બ્યુટાઇનના સમઘટકો છે એ બંને એકબીજાના સ્થાન સમઘટકો થયા. તો અહીંયા લખી નાખું સમઘટકતામાં A અને B સ્થાન સમઘટકો છે. એમાં સ્થાન સમઘટકતા જોવા મળે છે. હવે આપણે 5 કાર્બન ધરાવતો આલ્કાઇન નું IUPAC નામ આપીએ અને એમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે આપણે એની ચર્ચા કરીએ. 5 કાર્બન એટલે અહીંયા લખું C5. તો હાઇડ્રોજન કેટલા હોય એ આપણે એના સામાન્ય સૂત્રો ઉપરથી ગણી શકીએ. n બરાબર 5 મૂકીએ, કાર્બન 5 છે એટલે C5. અહીંયા હાઇડ્રોજનમાં n બરાબર 5 મૂકીએ એટલે 2 ગુણ્યા 5 10. 10 માંથી 2 બાદ કરો એટલે 8. તો એનું અણુસૂત્ર થશે C5H8 ના બંધારણ. એના પહેલા તો આપણે બંધારણો શક્ય એટલા જેટલા શક્ય હોય એટલા દોરવા પ્રયત્ન કરીએ. 5 કાર્બન ધરાવતા આલ્કાઇન નું બંધારણ CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. ગણી નાખીએ, આમાં 5 કાર્બન છે, હાઇડ્રોજન 8 થવા જોઈએ છે. 3 અને 2 5 ને 2 7 ને 8 હાઇડ્રોજન C5H8. 5 કાર્બન ધરાવતા આલ્કાઇનમાં આપણે ક્રમ પણ આપવો જરૂરી છે. ત્રિબંધ ધરાવતા કાર્બનનો ક્રમ મિનિમમ આવે એ રીતે અહીંથી ક્રમ આપીએ તો એનો મિનિમમ ક્રમ થશે પહેલો. એનું IUPAC નામ આપણે આપીએ તો IUPAC નામ 5 કાર્બન એટલે આપણે સૌથી પહેલા એના આધારે નામ આપી દઈએ પેન્ટ. એમાં પહેલા કાર્બન ઉપર ત્રિબંધ છે એટલે 1 આઇન આ એનું નામ થશે. ઓકે, હવે આ ત્રિબંધ છે ને એને અહીંયા બીજા ત્રીજા કાર્બન ઉપર હું લખું તો બંધારણ આવું થશે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C CH3. આમાં પણ 5 કાર્બન અને 8 હાઇડ્રોજન તમે ગણી શકો છો. અહીંયા આપણે ક્રમ આપીએ તો અહીંથી ક્રમ આપવો પડે, અહીંથી બીજો ક્રમ ને અહીંથી ત્રીજો ક્રમ વધી જાય એટલા માટે 1 2 3 4 and 5. 5 કાર્બન એટલે આપણે નામ આપીએ એનું પેન્ટ. એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 2 આઇન એનું નામ છે. હવે આ ત્રિબંધને આપણે અહીંયા લઈ જઈએ ત્રીજા ચોથા કાર્બન ઉપર તો થાય અહીંથી ત્રીજો ચોથો કાર્બન. અહીંથી ક્રમ આપીએ તો એ બીજો કાર્બન જ થયો અને ત્રિબંધને અહીંયા આપીએ તો એ પહેલો કાર્બન જ થયો. એટલે હવે આ દ્વિબંધ છે એ અહીંથી આપણે બીજી કોઈ જગ્યાએ લઈ ન શકીએ. એક ત્રીજું બંધારણ શક્ય છે જેમાં એક શાખા અને 4 કાર્બનની શૃંખલા આપણે લઈ શકીએ આ પ્રમાણે CH3 C CH3 અહીંયા CH કરી નાખીએ C ટ્રિપલ બોન્ડ CH. ગણો તો કુલ આમાં 5 કાર્બન છે 1 2 3 4 અને 5. 8 હાઇડ્રોજન પણ થવા જોઈએ 3 અને 3 6 અને 1 7 ને 1 8. ખાસ આપણે યાદ રાખવાનું કે જે ત્રિબંધ ધરાવતો કાર્બન હોય એની ઉપર કોઈ દિવસ શાખા શક્ય નથી, કારણ કે એની ઉપર તમે શાખા કરો તો એની સંયોજકતા કુલ 5 થઈ જાય. એટલે એની બાજુના કાર્બન ઉપર મેં શાખા દર્શાવેલી છે. હવે આનું IUPAC ના નિયમ પ્રમાણે ત્રિબંધ ધરાવતા કાર્બનનો ક્રમ મિનિમમ આવે એ રીતે અહીંથી ક્રમ આપીએ 1 2 3 અને આ 4 કાર્બન. ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે આપણે એનું નામકરણ કરશું 3 મિથાઇલ. 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટ અને એમાં પહેલા કાર્બન ઉપર ત્રિબંધ એટલે આ રીતે છે. તો આ 3 પ્રકારના બંધારણો C5H8 ના મળે. હવે આના પછીનું કોઈ ચોથા પ્રકારનું બંધારણ છે આ C5H8 માં શક્ય નથી એટલે આલ્કાઇન સંયોજનોમાં. એટલે આ C5H8 ના કુલ 3 પ્રકારના બંધારણો છે.
હું એનો ક્રમ આપી દઉં. આ પહેલું બંધારણ 1, આ બીજું બંધારણ 2 અને આ ત્રીજું બંધારણ 3. આમાંથી આ જે પહેલું અને બીજું બંધારણ છે એમાં તમે જુઓ તો પાંચ કાર્બન છે અને એની પાંચ કાર્બનની શૃંખલા છે. પણ બંનેમાં ફરક શું છે? અહીંયા પહેલા કાર્બન ઉપર દ્વિબંધ છે અને અહીંયા બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. એટલે પહેલું અને બીજું બંધારણ એકબીજાના સ્થાન સમઘટકો છે, ત્રિબંધના સ્થાન જુદા જુદા છે. આપણે એ બાબત લખી નાખીએ. પહેલું બંધારણ અને બીજું બંધારણ સ્થાન સમઘટકો છે. હવે આપણે વાત કરીએ એની કમ્પેરિઝન ત્રીજા બંધારણ. પહેલા અને ત્રીજા બંધારણની કમ્પેરિઝન કરો તો તમને તરત ખ્યાલ આવી જશે કે પહેલા બંધારણમાં 5 કાર્બનની શૃંખલા છે, જ્યારે બીજા બંધારણમાં 4 કાર્બનની શૃંખલા અને શાખા છે 1 કાર્બન. એટલે અહીંયા આગળ શૃંખલા સમઘટકતા થાય. આપણે શૃંખલાઓ જુદી જુદી હોય તો એને શૃંખલા સમઘટકતા કહીએ. એટલે પહેલું અને ત્રીજું બંધારણ શૃંખલા સમઘટકો છે. એ જ રીતે બીજું અને ત્રીજું બંધારણ એમાં એ જ વસ્તુ છે. આમાં પણ 5 કાર્બનની શૃંખલા, આમાં 4 કાર્બનની શૃંખલા અને એક શાખા. એટલે પહેલું અને ત્રીજું તથા બીજું અને ત્રીજું એ બંને એકબીજાના શૃંખલા સમઘટકો છે. બંધારણ 1 અને 3 તથા બંધારણ 1 અને 3 2 અને 3 એકબીજાના શૃંખલા સમઘટકો છે. તો આ રીતે આપણને આલ્કાઇન સંયોજનોના શૃંખલા સમઘટકો છે એ મળે છે. આપણે આલ્કાઇન સંયોજનોમાં અહીંયા મુખ્યત્વે 2 બાબતો ભણ્યા. આલ્કાઇન સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવું અને આલ્કાઇન સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા છે જોવા મળે છે. આના આધારિત આપણે કોયડો છે એ સોલ્વ કરીએ. કોયડા નંબર 13.13. કોયડો આ પ્રમાણેનો છે. આલ્કાઇન શ્રેણીના 5મા સભ્ય, 5મું સભ્ય એટલે પેલા કયું સભ્ય આપણે એ સમજીએ. પહેલું સભ્ય ઇથાઇન જેમાં 2 કાર્બન છે, બીજું સભ્ય પ્રોપાઇન 3 કાર્બન, ત્રીજું સભ્ય 4 કાર્બન ધરાવતું બ્યુટાઇન, ચોથું સભ્ય 5 કાર્બન ધરાવતું જેમાં આપણે પેન્ટાઇનની ચર્ચા કરી. તો 5મું સભ્ય 6 કાર્બન ધરાવે એટલે 5મું સભ્ય આલ્કાઇનનું 5મું સભ્ય જેમાં 6 કાર્બન હોય એટલે C6 કરી નાખો. હાઇડ્રોજન કેટલા એ આના આધારે આપણને એનું સૂત્ર મળે. n બરાબર 6 મૂકો, અહીંયા n બરાબર 6 મૂકો. 2 ગુણ્યા 6 12, 12 માંથી 2 બાદ કરો એટલે 10 એટલે C5H10 આ એનું સૂત્ર છે. તો આ 5મું સભ્ય હતું C6H10. આ C6H10 સભ્યના શક્ય બંધારણો લખવાના છે. શક્ય બંધારણો, તેના IUPAC નામ અને તેમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે આપણે એની ચર્ચા કરવાની છે. તો આપણે પહેલા તો એના બંધારણો અને એના IUPAC નામ આપતા શીખીએ. સૌથી પહેલા પહેલું બંધારણ આપણે અહીંયા આગળ બંધારણનું નામ છે 1 2 નહીં કહીએ, બધે 1 2 તો આપેલું છે એટલે આપણે એ બંધારણ કહીએ છીએ. એ બંધારણ તમે 1 2 ક્રમે આપી શકો. 6 કાર્બનની શૃંખલા વાળું બંધારણ જેમાં પહેલા કાર્બન ઉપર આપણે ત્રિબંધ મૂકીએ. CH3 CH2 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 C. એક જ મિનિટ, અહીંયા આગળ C ટ્રિપલ બોન્ડ આવશે. C ટ્રિપલ બોન્ડ CH. ટોટલ 1 2 3 4 5 અને 6 કાર્બન. તમે હાઇડ્રોજનની સંખ્યા ગણશો તો 10 હાઇડ્રોજન થશે. એટલે આ 6 કાર્બનનું બંધારણ છે. હવે આપણા નિયમ પ્રમાણે જે ત્રિબંધ ધરાવતો કાર્બન છે એનો ક્રમ ન્યૂનતમ આવે એ રીતે ક્રમ આપીએ તો અહીંથી ક્રમ આપણે આપવો પડે. 1 2 3 4 5 અને 6. 6 કાર્બન માટે નું આપણે નામ આપી શકીએ હેક્સ. એમાં પહેલા કાર્બન ઉપર ત્રિબંધ એટલે 1 આયન. આ રીતે આપણે નામકરણ કરી શકીએ.
એવું જરૂરી નથી કે આ પહેલો કાર્બન આ ઉપર ત્રિબંધ અહીંથી જ લેવો, અહીંયા પણ તમે પહેલા બીજા કાર્બન ઉપર ત્રિબંધ છે લઈ શકો. તો એ રીતનું બંધારણ લખવાનું. હવે આ જે ત્રિબંધ છે પહેલા બીજાને બદલે બીજા ત્રીજા કાર્બન ઉપર શિફ્ટ કરીએ તો આપણને બીજું બંધારણ મળે. CH3 CH2 CH2C ટ્રિપલ બોન્ડ C CH3 1 2 3 4 5 અને 6 કાર્બનની શૃંખલા. ક્રમ ઓછામાં ઓછો આવે એ રીતે આપણે અહીંથી આપી દઈએ તો બીજા કાર્બન ઉપર અહીંયા આગળ ત્રિબંધ છે. ફરી પાછું એ જ રીતે એના 6 કાર્બન એટલે હેક્સ, એમાં બીજા કાર્બન ઉપર ત્રિબંધ છે એટલે 2 આયન આપણે નામ આપી દઈએ. ત્રીજું બંધારણ એટલે આપણે C. ત્રીજા બંધારણમાં આ જે બીજા ત્રીજા કાર્બન ઉપર ત્રિબંધ છે એ શિફ્ટ કરીને ત્રીજા ચોથા કાર્બન ઉપર આપણે ક્રમ આપીએ અથવા ત્રિબંધ કરીએ તો આ પ્રકારનું બંધારણ થશે. CH3 CH2C ટ્રિપલ બોન્ડ C CH2 CH3. આમાં તમે અહીંથી ક્રમ આપો તોય ત્રિબંધ ધરાવતો કાર્બનનો ક્રમ ત્રીજો આવશે, અહીંથી ક્રમ આપો તોય ત્રીજો આવશે. એટલે આમાં ત્રિબંધ ધરાવતો જે કાર્બન છે એ ત્રીજા કાર્બન ઉપર ત્રીજા ચોથા કાર્બન ઉપર ત્રિબંધ વાળું બંધારણ અહીંયા શક્ય છે, પેન્ટાઇનમાં શક્ય નહોતું. ક્રમ તમે ગમે ત્યાંથી આપો ત્રીજો જ ક્રમ આવશે. અહીંથી આપણે ક્રમ આપી દઈએ. 6 કાર્બન એટલે આપણે પેલા નામ લખી નાખીએ હેક્સ, એમાં ત્રીજા કાર્બન ઉપર ત્રિબંધ એટલે આયન લગાડીએ. હવે 3 બંધારણો તો થયા. હવે ચોથા પાંચમા કાર્બન ઉપર ઈ તો બીજા ત્રીજા કાર્બન જેવું જ બંધારણ થશે. પાંચમો છઠ્ઠો કાર્બન ઈ પહેલા બીજા કાર્બન જેવું જ બંધારણ છે. હવે આમાં કઈ શિફ્ટિંગ નહીં થાય. હવે શાખીય આપણે બંધારણ લેવું પડે. આપણે અહીંયા આગળ વિચારીએ કે આ જે પહેલા બીજા કાર્બન ઉપર ત્રિબંધ છે અને આ જે ત્રીજો કાર્બન છે ને આપણે એક શાખા લઈ લઈએ તો બંધારણ કેવા પ્રકારનું બને એ જોઈએ. ચોથું ડી બંધારણ CH3 CH2C CH3 CH C ટ્રિપલ બોન્ડ CH. તમે આ ગણો તો કુલ 5 કાર્બન થશે. 1 2 3 4 5 અને 6 સોરી કુલ 6 કાર્બન, જેમાં 5 શૃંખલામાં અને 1 શાખામાં કાર્બન છે. ત્રિબંધ ધરાવતો કાર્બન પણ છે એ પણ આપણે જોઈ શકીએ. અને હાઇડ્રોજનની સંખ્યા તમે ગણશો તો 3 અને 2 5 ને 3 8 9 અને 10 એટલે C6H10 જેવું એનું આણ્વીય સૂત્ર છે એ આપણને મળી જાય છે. એટલે આ એનો સમઘટક છે, એનું બંધારણ છે. હવે આપણે એમાં ત્રિબંધ ધરાવતા કાર્બનનો ક્રમ ન્યૂનતમ આવે એ રીતે આપણે ક્રમ આપી દઈએ. તો અહીંયા ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ શૃંખલા છે એટલે આપણે પહેલા મિથાઇલ શૃંખલાનો પૂર્વક લગાડીએ 3 મિથાઇલ. 5 કાર્બનની ત્રિબંધ 1 આયન થશે. ઓકે, ઈઝી છે. હવે શિફ્ટિંગ કરીએ આ મિથાઇલ શાખા ત્રીજાને બદલે ચોથા કાર્બન ઉપર શિફ્ટિંગ કરીએ અને આપણને એક વધારાનું બંધારણ એના આધારે મળશે. CH3 CH CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. 1 2 3 4 5 અને 6 કાર્બન, 5 કાર્બનની શૃંખલા, 1 કાર્બનની શાખા. અહીંયા પણ આપણે ક્રમ અહીંથી આપણે આપી શકીએ 1 2 3 4 અને 5. 10 હાઇડ્રોજન પણ છે તમે ગણી શકો છો. આમાં આપણે ચોથા કાર્બન ઉપર મિથાઇલ શાખા લખી એટલે આનું નામકરણ આપણે આ પ્રમાણે લખશું 4 મિથાઇલ. 5 કાર્બનની શૃંખલા એટલે પેન્ટ અને એમાં પહેલા કાર્બન ઉપર ત્રિબંધ 1. ઓકે, હવે શિફ્ટિંગ નો થઈ શકે. મિથાઇલ સમૂહ અહીંથી અહીંયા નો આવી શકે તો શૃંખલા થઈ ગઈ આખી. હવે શિફ્ટિંગ કરીએ આપણે આ ત્રિબંધ, આ પહેલા બીજાને બદલે આપણે બીજા ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ આલ્કાઇલ એટલે કે ત્રિબંધ નું શિફ્ટિંગ કરીએ તો આપણને આ F 7મું બંધારણ મળશે. CH3 CH CH3 C ટ્રિપલ બોન્ડ C CH3. 1 2 3 4 અને 5 5 કાર્બનની શૃંખલા, 1 કાર્બનની શાખા. આમાં આપણે ક્રમ અહીંથી આપણે આપી શકીએ. અહીંથી બીજો ક્રમ આવે, અહીંથી ત્રીજો ક્રમ. ત્રિબંધનો ક્રમ વધી જાય એટલે આપણે અહીંથી ક્રમ આપીએ.
ત્રિબંધનો મિનિમમ ક્રમ આવે એ રીતે ક્રમ આપવાનો, શાખાનો પછી ભલે ગમે એટલો ક્રમ આવે. તો ચોથા કાર્બન ઉપર મિથાઇલ એટલે આપણે નામ લખીએ 4 મિથાઇલ. 5 કાર્બનની શૃંખલા પેન્ટ, પણ એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 2 છે. હવે આનાથી વધારે કોઈ બંધારણ મળે? આપણે જોઈ લઈએ A B C D E અને F 6 બંધારણો છે. હજી એક બંધારણ મળી શકે. તમે એમ કહેશો કયું? તો આપણે અહીંયા આગળ એક કાર્બનની શાખા લઈએ, એની બદલે 2 કાર્બનની પણ શાખા લઈ શકીએ. જો એવું એક બંધારણ શક્ય છે, ચેક કરી લઈએ. G 7મું બંધારણ, સોરી, CH3 C CH3 CH3 CH 1 2 3 4 5 અહીંયા આગળ ત્રિબંધ C ટ્રિપલ બોન્ડ CH. ગણી નાખીએ આમાં 1 2 3 4 5 અને 6 કાર્બન. હાઇડ્રોજન 10 થવા જોઈએ તો જ એ સાચું બંધારણ થયું. 3 ને 3 6 ને 3 9 ને 10. C6H10 પ્રમાણેનું બંધારણ થયું. 1 2 3 4 5 અને 6 કાર્બન અને 10 હાઇડ્રોજન. હવે ત્રિબંધ ધરાવતા કાર્બનનો ક્રમ મિનિમમ અહીંથી આપણે આપીએ 1 2 3 અને 4. એમાં ત્રીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે, તો આનું નામ કઈ રીતે આપશું આપણે? 3,3 ડાઇમિથાઇલ. 4 કાર્બનની શૃંખલા છે એટલે બ્યુટ. એમાં પહેલા કાર્બન ઉપર ત્રિબંધ એટલે 1 આયન. એ રીતે આપણે આનું નામ આપી શકીએ. તો C6H10 ના શક્ય બંધારણો કેટલા? તો 7 બંધારણો થયા, A થી લઈ અને G સુધી. તો એ રીતે આપણે એના 7 બંધારણો લખી શકીએ. હવે આ જે મેં 7 બંધારણો લખ્યા એ બધા સમઘટકો છે, જેમાં શૃંખલા સમઘટકો અને સ્થાન સમઘટકો શક્ય છે. તમે નીચે જવાબમાં સમઘટકતા માટે પણ લખી શકો કે આ G સુધીના 7 જે સમઘટકો મળ્યા એમાંના કેટલાક શૃંખલા સમઘટકો અને કેટલાક સ્થાન સમઘટકો. શૃંખલા અને સ્થાન સમઘટકોને કઈ રીતે અલગ કરવા એ તમને મેં શીખવાડ્યું આમાં, એટલે એ તમને ખ્યાલ આવશે. એ તમે અલગથી પણ ડિફર કરી શકો છો. તો આ રીતે આલ્કાઇન સંયોજનો છે એ આપણે અલગ કરી શકીએ આ કોયડા ઉપરથી. એમાં આપણે સમઘટકતા પણ શીખી શકીએ. હવે આલ્કાઇન સંયોજનોનું બંધારણ સમજીએ. બહુ સિમ્પલ બંધારણ છે આલ્કાઇન સંયોજનો. બંધારણમાં આપણે ઉદાહરણ લઈએ ઇથાઇન. ઉદાહરણ CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન નું ઉદાહરણ. તમે જોઈ શકો છો કે ત્રિબંધ છે, કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે. તો એમાં સંકરણ કયું થાય? તો એ તો તમને આવડે. એકલ બંધ હોય તો sp3 સંકરણ, દ્વિબંધ હોય તો sp2 સંકરણ, અને ત્રિબંધ હોય કાર્બન કાર્બન વચ્ચે તો sp સંકરણ. એટલે આ કાર્બનની sp સંકૃત કક્ષક એ આ કાર્બનની sp સંકૃત કક્ષક સાથે સંમિશ્રિત થશે. આપણે સમજવા પ્રયત્ન કરીએ. પહેલા તો આપણે બે કાર્બનને દર્શાવી દઈએ. આ બંને કાર્બન પરમાણુ ની sp સંકૃત કક્ષક sp સંકરણ થાય છે, એટલે કે એમાં sp એટલે કુલ બે કક્ષકો છે એનું નિર્માણ થશે. આ કાર્બનની એક sp સંકૃત કક્ષક અને આ બીજી sp સંકૃત કક્ષક. એ જ રીતે આ કાર્બનની sp સંકૃત કક્ષક અને આ બીજી sp સંકૃત કક્ષક. તો અહીંયા આગળ આ બંને કાર્બનની sp સંકૃત કક્ષક થઈ ગઈ. sp આ sp ઈ જ રીતે આ sp સંકૃત કક્ષક અને આ કાર્બનની sp સંકૃત કક્ષક. આ કાર્બનની અહીંયા બે sp સંકૃત કક્ષક, એ જ રીતે આ કાર્બનની પણ આ બે sp સંકૃત કક્ષક છે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે sp સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, જેનાથી સિગ્મા બંધ બનશે. એટલે આ જે પહેલો બંધ બનશે કાર્બન કાર્બન વચ્ચે એ સિગ્મા બંધ છે. હવે બાકીની બે જે sp સંકૃત કક્ષક છે એની સાથે હાઇડ્રોજન છે એ ભાગીદારી કરશે. હાઇડ્રોજનની 1s કક્ષક છે એ અહીંયા આગળ ભાગીદારી કરશે 1s. એ જ રીતે આ બાજુ પણ હાઇડ્રોજનની 1s કક્ષક ભાગીદારી કરશે 1s. તો આ રીતે કાર્બન હાઇડ્રોજનની કાર્બનની sp અને હાઇડ્રોજનની 1s કક્ષક એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, એટલે અહીંયા પણ સિગ્મા બંધ રચાશે. તો ઇથાઇન સંયોજનોમાં કુલ 3 સિગ્મા બંધ બને,
જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેના કુલ 2 સિગ્મા બંધ છે એ રચાય છે. હવે આપણે વાત કરીએ પાઈ બંધની. આ તો મેં સિગ્મા બંધનું સ્ટ્રક્ચર દોર્યું. પાઈ બંધનું સ્ટ્રક્ચર પણ આપણે દોરવું જરૂરી છે. પાઈ બંધમાં આ કાર્બન કાર્બન વચ્ચે હું સિગ્મા બંધ છે એ દર્શાવી દઉં. એ જ રીતે આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો સિગ્મા બંધ પણ હું અહીંયા દર્શાવી દઉં. હવે પાઈ બંધ રચાવવા માટે કાર્બનની sp સંકૃત કાર્બનમાં sp સંકરણ છે. એટલે કાર્બનની એક 2s કક્ષક અને ધારો કે 2px કક્ષક એનું સંકરણ થાય છે. તો કાર્બનની 2 કક્ષકો જે એવી વધી કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એની ઇલેક્ટ્રોન રચના લોકો અગાઉ મેં સમજાવેલું છે. એના આધારે કહી શકાય. તો કાર્બનની જે 2 કક્ષકો છે 2py અને 2pz કક્ષકો જેને સંકરણમાં ભાગ નથી લીધો એ ને આપણે દર્શાવવી જરૂરી બને. 2py અને 2pz કક્ષક છે એ આપણે સમતલને લંબ રૂપે દોરીએ. આ કાર્બનની 2py કક્ષક છે. 2py એ જ રીતે આ કાર્બનની પણ અહીંયા 2py કક્ષક છે એને હું દર્શાવું. બંને કાર્બનની આ 2py કક્ષક 2py 2py એ જ રીતે બંને કાર્બનની 2pz કક્ષક છે એને પણ આપણે દર્શાવી દઈએ. આ કાર્બનની 2pz કક્ષક સમતલને આ રીતે લંબ રૂપે, એ જ રીતે આ કાર્બનની પણ 2pz કક્ષક સમતલને લંબ રૂપે. 2pz છે એટલે લખી નાખીએ 2pz 2pz. ટેક્સ્ટબુક ની અંદર અહીંયા 2px અને અહીંયા 2py લખેલું છે. એમ પણ લખી શકાય. તો 2pz કક્ષકમાં અહીંયા sp સંકરણ થયું છે એમ ગણી શકાય. ટૂંકમાં જે 2p કક્ષક છે 2px 2py અને 2pz એમાંથી કોઈ પણ કક્ષકનું સંકરણ તમે દર્શાવી શકો. બાકીની 2 કક્ષકો છે એને સમતલમાં લંબ રૂપે દર્શાવો. હવે સંમિશ્રણ થશે. ઇલેક્ટ્રોનનું પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ રચાશે. એટલે આ જે 2py કક્ષક છે એનું સંમિશ્રણ થવાથી અહીંયા પાઈ બંધ રચાશે અને જે 2pz કક્ષક છે એનું સંમિશ્રણ થવાથી પણ પાઈ બંધ રચાશે. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ઇથાઇલ સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ રચાવાનો છે. સિગ્મા બંધ છે એને મેં ઉપરના બંધારણમાં દર્શાવ્યું છે અને 2 પાઈ બંધ રચાવાનો. તો હવે બંધારણને થોડું વ્યવસ્થિત લખી નાખીએ. કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા, એ જ રીતે કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ આ સિગ્મા અને બાકીના 2 બંધ છે એ પાઈ બંધ રચાશે. એટલે કાર્બન કાર્બન વચ્ચે આ રીતે ત્રિબંધ રચાય. કાર્બન કાર્બન વચ્ચેનો જે ત્રિબંધ છે એ ત્રિબંધનું ની જે બંધ લંબાઈ છે એ 120 pm જેટલી છે, એટલે 20 પિકોમીટર જેટલી છે. યાદ રાખવાનું ઇથાઇલ સંયોજનોમાં કાર્બન કાર્બન ત્રિબંધની જે બંધ લંબાઈ છે 120 પિકોમીટર છે અને આ ત્રિબંધમાં આલ્કાઇન સંયોજનોનો આકાર રેખીય હોય છે, રેખા ટાઈપ. એટલા માટે એનો બંધ કોણ છે એ 180 ડિગ્રીનો મળે છે. એટલે હાઇડ્રોજન કાર્બન કાર્બન વચ્ચેનો બંધ કોણ 180 ડિગ્રીનો મળે છે. એક વધારાની બાબત જે તમને MCQ માં કામ લાગે, યાદ એ રાખવાનું કે કાર્બન કાર્બન એકલ બંધ હોય, કાર્બન કાર્બન એકલ બંધ એટલે આલ્કેન સંયોજન, એની બંધ લંબાઈ 154 પિકોમીટર છે. એટલે સૌથી વધુ બંધ લંબાઈ એ એકલ બંધની હોય છે. પછી કાર્બન કાર્બન દ્વિબંધ લખી, કાર્બન કાર્બન દ્વિબંધ એની બંધ લંબાઈ 134 pm. એટલે આલ્કેન કરતા આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા કાર્બનની બંધ લંબાઈ ઓછી અને એના કરતા પણ ઓછી બંધ લંબાઈ એ આલ્કાઇન સંયોજનોમાં હોય છે. એટલે કે કાર્બન કાર્બન ત્રિબંધની બંધ લંબાઈ હોય છે જે 120 pm જેટલી હોય છે. તો આ બંધ લંબાઈનો ક્રમ થયો. એકલ બંધની બંધ લંબાઈ સૌથી વધારે, દ્વિબંધની બંધ લંબાઈ એના કરતા ઓછી અને ત્રિબંધની બંધ લંબાઈ છે એ સૌથી ઓછી હોય છે. આ બંધ લંબાઈનો ક્રમ તમારે યાદ રાખવાનો છે. તો આ આપણે ચર્ચા કરી આજે આલ્કાઇન સંયોજનોની. આલ્કાઇન સંયોજનોમાં મુખ્યત્વે આપણે 2 વસ્તુ ભણ્યા.
એનું આપણે નામકરણ કેવી રીતે કરવું એની ચર્ચા કરી, સાથે આપણે એમાં જોવા મળતી સમઘટકતાની ચર્ચા કરી, એક કોયડાનું સોલ્યુશન કર્યું અને સાથે સાથે આલ્કાઇન સંયોજનોનું બંધારણ કયા ટાઈપનું છે આપણે એની ચર્ચા કરી. આવતા લેક્ચરમાં આલ્કાઇન સંયોજનો વિશે આગળ કેટલીક ચર્ચા છે એ કરશું.